સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે યોજાવાની હોય છે ત્યારે નળ ગટર રોડ રસ્તાના બધા જ પ્રશ્નો હોય છે ત્યારે ક્યાંક નેતાઓ દ્વારા જવાબદાર લોકો દ્વારા એવા વાયદા વચનો મત માટે લોકોને આપવામાં આવતા હોય છે કે તમારા વિસ્તારમાં અમે વિકાસ કરીશું, જે પ્રાથમિક સુવિધાઓ છે તે અમે અપાવીશું, પરંતુ એ જે લોકો છે મતદાન થઈ જાય પછી પરિણામો આવી જાય ને એક વખત સત્તામાં આવી જાય એટલે તે ગાયબ થઈ જતા હોય છે અને એટલી હદે ગાયબ થઈ જાય કે તે ક્યાંય મળતા નથી અને જે મહિલાઓ છે, જવાબદાર લોકો છે, તેને ઘણી વખત રજૂઆત કરવા જાય છે તો સાંભળતા નથી અને એટલી હદે તે કંટાળી જાય કે સીધી મુખ્યમંત્રીને તેમને રજૂઆત કરવી પડે છે। ઘણા બધા એવા કાર્યક્રમો હોય છે કે જ્યાં મુખ્યમંત્રીને પીડિત લોકો છે ઘણી વખત રજૂઆત કરતા હોય છે, ઘણી વખત તેને એક પ્રકારનું સ્ટન્ટ ગણી અને તેને ભૂલી જવામાં આવે છે, પણ નવસારીમાં જે થયું તે ખરેખર સાંભળવા લાયક છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપણી સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા ઘણા સમયથી આમ તો મુખ્યમંત્રી છે આપણા મૃદુ અને મક્કમ છે, એની મૃદુતાને લઈને પણ ઘણી ચર્ચાઓ થતી હોય છે। ઘણી વખતે નાના બાળકો સાથે પણ તમને મજાક મસ્તી અને હળવાશભરી વાતો કરતા જોવા મળે છે, પરંતુ નવસારીમાં એક કાર્યક્રમ હતો એ દરમિયાન મહિલાઓએ તેમને જે રજૂઆત કરી છે, રોડ રસ્તા ગટર જેવી પ્રાથમિક સુવિધાઓની જો રજૂઆત મુખ્યમંત્રીને કરવી પડતી હોય તો સ્થાનિક તંત્ર પર, સ્થાનિક લોકો પર, જવાબદાર લોકો પર ખૂબ જ મોટા સવાલ થતા હોય છે। ત્યારે સૌથી પહેલા નવસારીમાં જે આખી ઘટના બની અને દ્રશ્યો સામે આવ્યા છે તેના પર નજર કરીએ। ચોપલાબેન, હા બોલો, આવી જાવ આગળ, અહીંયા આવી જાવ એટલે તમારે વાત થાય હરખી। હા ચાલો, રસ્તો નથી, ઓહો, ક્યાંથી ક્યાં નથી રસ્તો, ક્યાંથી ક્યાં રસ્તો નથી, એટલે એનું કંઈક નામ બોલાતું હોય કે એવું તેવું હોય તો આપો। હા, તો કે ભાઈ આ રોડ, સરપંચ તમે જાણો છો ક્યાંથી ક્યાં રોડ કે છે આ બેન? કેટલા કિલોમીટરનો છે? કેટલો? 600 મીટર? એટલો રોડ બાકી છે? હા, અચ્છા, એમને પણ તમે સંમતિ આપો તો એ કરી આપવા તૈયાર છે એવું છે? સંમતિ અપાવી છે જમીનમાં? તમે મને આપી દેજો, ચાલો, હું જેને સંમતિ લેવાની હશે બધું લઈને તમારો રોડ કરી આપીશું અમે। હા હા, હા, સારું, રોડ થઈ જશે તમારા। અને એમાં એવું છે સર કે લગભગ 25 વર્ષ પહેલા લાઈન હતી, એ લાઈન જર્જરિત થઈ ગઈ છે, તો હાલમાં કન્ડિશન એવી છે કે પાણી રસ્તાઓ પર નીકળે છે। એની રજૂઆત પણ થઈ છે અને ગ્રામ ઉદ્યાનમાં કદાચ અત્યારે આયોજનમાં લેવાયું છે, પણ સર એ પ્રશ્ન એટલો મોટો છે અને કનેક્શન લગભગ 300 થી 350 કનેક્શન છે, તો એ પાણી છે ને મારા ઘરના પાસે ભવાની માતાનું મંદિર છે અને એ ગંદુ પાણી ભવાની માતાના મંદિર પાસે જ નીકળે છે, તો એ કોઈ આયોજનમાં વહેલી તકે થઈ જાય અને તમે કોઈ આયોજનમાં લેવો તો વધારે સારું। અને ગટરનું પછી પાણી નાખશો ક્યાં આગળ? એટલે એમાં કેવું છે સર, અમે વચ્ચે આયોજન કર્યું હતું સરપંચ જોડે અને પ્રાંત સાહેબ જોડે બી વાત થઈ હતી, તો એમાં કેવું હતું કે પ્રોજેક્ટ બની જાય એવું છે, એક એ ગયેલી છે લાઈન, તો એ લાઈનમાંથી જઈને એક પ્રોજેક્ટ થાય એવી જગા બી છે આપણી પાસે ગામના બહાર, તો એ પ્રોજેક્ટ આવી જાય ને તો બધો પ્રશ્ન સોલ્વ થઈ જાય એવું છે, એમાં થોડું ફોકસ કરીને થઈ જાય તો ઘણા મતલબ આખું ગામ જ એમાં સમાઈ જાય એવું છે। બહુ સરસ, તો સર એ જો થઈ જાય તો મારા ગામને ઘણો ફાયદો થાય એવું છે। થેન્ક યુ સર। નમસ્તે સર।
ખેરગામ તાલુકાના મોટાભાગના ગામમાં સાહેબ પાણીની સમસ્યા છે. સરકારશ્રી તરફથી 300 ફૂટ જેટલા પાણીના બોર આપવામાં આવે છે, પરંતુ અત્યારે એવી સમસ્યા છે કે 600 થી 700 ફૂટ જેટલું જો બોર ઉતારવામાં આવે તો પાણીની સમસ્યા હલ થઈ શકે એવું છે. અને મોટાભાગના ગામમાં, બધા જ ગામમાં પાણીની સમસ્યા છે. હું ખેરગામ તાલુકા સરપંચ એસોસિએશનનો પ્રમુખ છું, એટલે બધા લોકો રજૂઆત કરે જ છે કે આ રીતે જો હોય અને 600 થી 700 ફૂટ જો બોર ઉતારવામાં આવે તો પાણીનો પ્રશ્ન હલ થઈ શકે એવું છે. ચાલો તો હું કહી દઉં. બોલે નહીં, થોડા મેં તો ખરા. આજે આમ તો માન્ય વડાપ્રધાન શ્રીએ પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતીની મુહિમ આખા દેશમાં ચલાવી છે વડાપ્રધાન શ્રી. પણ આપણું ગુજરાત અને ગુજરાતનું નસીબ એટલું સારું છે કે આ મુહિમ આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આખા ગુજરાતમાં ગામે ગામ જઈને પ્રાકૃતિક ખેતીની સચોટ માહિતી, એટલે તમારા મગજમાં કોઈ પણ દ્વિધા હોય કે આ પ્રાકૃતિક ખેતી કરવાથી નુકસાન જશે, પાક થશે કે નહીં થાય, 1 વર્ષ કે 5 વર્ષ બેસી રહેવું પડશે, એવું કશું જ ના રહે. તમારા મગજમાં જેટલા પ્રશ્નો આવે એ બધા જ પ્રશ્નોના જવાબ આપીને તમારે ક્લેરિટી, અને બધું સાયન્ટિફિક. પાછું એવું નહીં કે ભાઈ આપણે કોઈ પાછું બીજું લઈ આવે કે આ તમારી વાત ખોટી છે. સાયન્ટિફિક રીતે તમારા મગજમાં પ્રાકૃતિક ખેતી ક્લેરિટી સાથે દરેકે દરેક ગામ જઈ અને માન્ય રાજ્યપાલ શ્રી આ મુહિમ ઉપાડી છે, અને એના જ પ્રોગ્રામમાં આજે મારે આવવાનું થયું એ મારું સદભાગ્ય છે કે આપ સૌની વચ્ચે મારે આવવાનું થયું. નહીંતર અહીંયા આવવાનું અમારા માટે કંઈક એવો કાર્યક્રમ હોય ને ક્યાંક આવી જઈએ તો વસ્તુ જુદી છે, પણ આવવાનું થાય જ નહીં. રાત્રે પણ અહીંયા રોકાઈશું તમારી જોડે. બાકી અત્યારે એક મોટામાં મોટી માન્ય વડાપ્રધાન શ્રીએ 150મી ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિના દિવસે 2 લાખ કરોડ રૂપિયાની જનજાતીય કલ્યાણ યોજના જાહેરાત કરી છે. અને આ 2 લાખ કરોડ રૂપિયાની જાહેરાતથી તમારા તમામે તમામ પ્રશ્નો તમે જો આયોજનબદ્ધ રીતે આખા ઉમરગામથી લઈ અને અંબાજી સુધીના પટ્ટામાં કોઈ કામ તમારું બાકી ના રહે, ત્યાં શિક્ષણનું હોય કે જે પણ ડિપાર્ટમેન્ટનું તમારું કામ હોય, પાણીને લગતું હોય, તો બધા જ કામ આની અંદર થઈ શકે એવું છે. અને આપણે 5 વર્ષની અંદર આ 2 લાખ કરોડ રૂપિયા આ જ વિસ્તારમાં વાપરવાના છે. એટલે તમારું આયોજન, તમારું જેટલું સારું આયોજન થશે એટલા ઝડપથી તમારા કામ બધા પૂરા થઈ જાય એટલી મોટી યોજના માન્ય વડાપ્રધાનશ્રી આપી છે. અને ક્યાંય પૈસાની તકલીફ નથી પડવાની, પણ તમારું આયોજન ઝડપથી તમે બધા સાથે બેસીને કરો તો તમારું આયોજન ઝડપથી થશે, તો એટલા પૈસા તમને ઝડપથી અમે આપી શકીએ અને તમારું કામ સ્ટાર્ટ થઈ જાય. બાકી આ પટ્ટામાં ખૂબ સારા કામો થયા છે, જે પ્રમાણે જોઈ રહ્યા છે એ પ્રમાણે સારા મકાનો છે, સારા રોડ રસ્તા છે, નાના મોટા ફરિયાદો, નાના 600 મીટરનો એક રોડ છે. આમ તો કીધું, એક બોરની વાત કીધી છે કે ભાઈ 300 મીટરની જગ્યાએ 600 ફૂટે પાણી અહીંયા આવે છે, વધારે સારું. તો એનો માટે પણ વિચાર આપણે કરી શકાય કે આટલા પટ્ટામાં એમને ખરેખર બધાને મુશ્કેલી પડતી છે, એક જણને નથી પડતી. તો એનો વિચાર કરીને એનો સુધારો તાત્કાલિક કરવો જોઈએ આપણે. અને ગટર લાઈનની જે વાત છે એ તો તમે ઝડપથી અમારી જોડે મોકલશો. તમને કયા હેડમાં પૈસા તમારી પાસે હોય ને તમે કરી શકતા હોય તો ઠીક છે, નહીં તો સરકારમાં મોકલજો, અમે મંજૂર કરીને મોકલી દઈશું તમને. ભણતરનું પણ અત્યારે અમે જમવા જ્યાં ગયા હતા ત્યાં એક દીકરી બીએસસી એમએડ થયેલી દીકરી આપણને મળે અહીંયા આગળ ગામમાં, એટલે અમને ખૂબ આનંદ થયો કે ખૂબ સારી રીતે તમે બધા દીકરા દીકરીઓને ભણાવો. અને હવે જમાનો છે એ ભણતરનો છે. વડાપ્રધાનશ્રીએ જે પ્રમાણની દરેકે દરેક સેક્ટર, ઉદ્યોગ જગત હોય, ખેતી હોય, દરેકે દરેક સેક્ટરમાં એક ઊંચાઈ સુધી આખા દેશને લઈ આવ્યા છે.
હવે એની અંદર આપણા છોકરાઓ જેટલું ભણેલા છે, ધંધા રોજગાર પણ એટલા બધા સારા ગુજરાતમાં પણ છે ને હજુય નવા આવવાના છે. પણ આપણા છોકરા છોકરીઓ ભણેલા હશે તો જ એની અંદર એ લોકો જઈ શકશે, એનો લાભ ઉઠાવી શકશે. એટલે તમે વડીલો તરીકે તમારી શું જવાબદારી છે કે છોકરા છોકરીઓને ખાસ ભણાવો, અને ભણાવશો તો જ આગળની પરિસ્થિતિ જે આપણે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત એકલું શહેર કે સિટી વિકસિત થઈ જવાથી નથી થવાનું. ગામે ગામ આગળ લાવવાનું છે. છેવાડાનો માણસ, નાનામાં નાનો માણસ એ પણ મુખ્ય પ્રવાહમાં આવે. એના માટે વડાપ્રધાન શ્રી પ્રયત્ન કરી રહ્યા છે, અને આપ સૌ પણ એની અંદર સાથ અને સહકાર આપશો તો એ બધા જ માટે બધા સાથે આગળ વધીએ. બધા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ કાર્યમંત્રથી જ માન્ય વડાપ્રધાન શ્રી કાર્ય કરી રહ્યા છે. અને આપણે બધા પણ એમાં જ સાથે મળીને જો આગળ વધીશું તો આપણે ચોક્કસ વિકસિત ગુજરાત લીડ લઈને વિકસિત ભારત બનાવવામાં સૌથી મોટી લીડ લઈને ગુજરાત આગળ વધશે. અને એ જ આપણી બધાની સંકલ્પ છે. એ સંકલ્પમાં આપ સૌનો સાથ અને સહકાર આપશો એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી. સાહેબ નમસ્કાર. મારો એક પ્રશ્ન સાહેબ છે. કે અમારે આ પંચાયતના સરપંચશ્રી જે બોલ્યા એ વાતમાં એવું છે કે અમારે 7 કે 6 ગામડા જેવા બિલકુલ પાણી વિહોણા છે. એટલે કે કેનાલનો કોઈ ભાગ જ નથી અમારે. નડકદરી, ધામધુમા, પાણીખડક, કાકડવેરી, જામણપાડા અને પાટી, આ ગામમાં કોઈ જગ્યાએ અમારે કેનાલની સુવિધા નથી. એટલે જે પાણીનો સોર્સ આવવો જોઈએ એ મને વાત કરી કે ઓછામાં ઓછા 600 થી 700 મીટર સુધી જાય તો પાણી લાગે. તો અહીંયા અમારે બીજો કોઈ વિકલ્પ જ નથી. કેનાલનો કોઈ વિસ્તાર નથી. એટલે જે પાણીનો અંદરનો ભાગ આવવો જોઈએ તે આવતો નથી. એટલે પાણીનું તળ નીચે ગયું. એટલે આ ગામડાને અમારે ઘણી જટિલ પ્રશ્નો, ઘણા પ્રશ્નો છે. એમાં અમે એક વખત ગુજરાત રાજ્ય સરકારમાં અમારા દામણપાડાના ભાઈ છે, ગ્રાસ્ય સાહેબ, એને બી મૂકેલું, પણ આજુ સુધી અમને કોઈ જવાબ મળ્યો નથી. રાજ્ય સરકારમાં અમારે ફાઇલ મૂકેલી છે. બોર તો તમારો કરવાનું કહી દીધું છે. નહીં સાહેબ, આમાં બોર કરીએ તો બી એટલા ઊંડા જાય છે. એટલે કોઈ કેનાલની વ્યવસ્થા થાય પણ એવું. ક્યાંથી આવે એવી છે તમારું મગજમાં? આગાસીથી આ તો કલેક્ટરશ્રી જરા જોડે બેસીને જો કેનાલ નેટવર્ક થઈ જાય એવું અને કઈ વ્યવસ્થા થાય તો તળાવો પાણીનો તળ સાહેબ ઊંચો આવે. જ્યાં જ્યાં તળાવો એમના છે એ તળાવો આપણે 7 કિલોમીટર સુધી ભરવા માટેની છૂટ આપી છે. તો એ તળાવો બી ભરાય તો શું એ લોકોનું તળ ઊંચું આવે. તો આ બંને વસ્તુ જોઈ અને ઝડપથી એનું આગળ કાર્યવાહી કરજો. ઓકે. આ આખી જે ઘટના બની ત્યારથી ચોક્કસ સવાલ ચોક્કસ લોકો પર થાય છે કે જો સ્થાનિક લેવલના પ્રશ્નોમાં મુખ્યમંત્રીને પગ પસારો કરવો પડતો હોય, જો તેમને વચ્ચે પડવું પડતું હોય ને ત્યારબાદ જો કામ થતા હોય તો જે જવાબદાર લોકો છે એની જવાબદારીનું શું? જે લોકો જે જનપ્રતિનિધિ તરીકે તમને ચૂંટે છે તો તમે કાર્ય કેમ નથી કરતા, એના ફોન કેમ નથી ઉપાડતા? ઘણા બધા સવાલો છે, પરંતુ આ એક કોઈ જગ્યાની પરિસ્થિતિ નથી. આખા ગુજરાતમાં ઘણા બધા એવા લોકો છે કે જે સામાન્ય સુવિધાઓ પણ તેમને નથી મળતી, રજૂઆત તેમની કોઈ સાંભળતું નથી, અને પછી લોકો છે એ ગમે રીતે પરિસ્થિતિમાં રહેવા માટે મજબૂર થાય છે. હવે મુખ્યમંત્રીના મહિલાઓએ રજૂઆત તો કરી છે, પણ એ રજૂઆત બાદ નિવેડો આવે છે કે કેમ એ તો જોવાનું રહ્યું. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.